નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાંય જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને તમે મેન્ટેન કરી શકો. બરાબર, તો સમજી લઈએ કે આજના માર્કેટની અંદર કેવી મૂવમેન્ટ જોવા મળી, આપણી એન્ટ્રી ક્યાં બનતી હતી, બરાબર, અને આપણે શું ભૂલો કરી છે. બરાબર, આપણે એટલે કે તમે. હવે ક્લીન વસ્તુ હતી, આપણા માટે એક રેન્જ હતી 24,635 કે ભાઈ આની ઉપર એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ એટલે આપણે માની લેશું કે આપણે 775 સુધી જઈ શકીએ. પણ ફર્સ્ટ કેન્ડલ જ કેવી બની તો કે સ્ટ્રોંગ નેગેટિવ. ફરી થોડું ડીપ આવ્યું અને અહીંયાથી એનું રિટ્રેસમેન્ટ આવ્યું, બરાબર, ને અહીંયાથી સીધે સીધું ક્યાં આવ્યું, નીચે આવ્યું. ફરી આ ઝોન મેં ગઈકાલે પણ તમને કીધું હતું કે આની નીચે આપણે નીચે, આની ઉપર આપણે ઉપર. તો મસ્ત મજાની એક કેન્ડલ નીચે ક્લોઝ કરી, બીજી કેન્ડલ ઉપર ક્લોઝ કરી દીધી, બરાબર. ફરી પાછું નીચે આવ્યું, એક રેન્જ બનાવી, ફરી ઉપર જેવી ક્લોઝ કરી એટલે પાછું બ્લાસ્ટ થઈ ગયું. એટલે હંમેશા આ એક પરફેક્ટ ટ્રેડ આ હતો. આની અંદર તમે એન્ટ્રી કરી હોય તો ઠીક છે, બાકી આ જગ્યાએ એન્ટ્રી થોડી રિસ્કી હતી. પ્રીમિયમ ઉપર સમજીએ એટલે દેખાશે ક્લિયરલી, એટલે જેથી કરી તમને સમજવામાં થોડી સરળતા પડે. ત્યાર પછી આજે સેન્સેક્સની એક્સપાયરીના 2 પ્રીમિયમે કવર કર્યા છે, એટલે એ પણ જોવાનું રહેશે. હવે મોસ્ટ ઓફ માર્કેટ જ્યારે અહીંયા હતું ત્યારે મોસ્ટ ઓફ બધા મિત્રો શું કરતા હતા તો કે ભાઈ આ જગ્યા ઉપર અમુક ડીપથી એન્ટ્રી કરતા હતા પુટમાં, બરાબર, અને એસએલ રાખતા હતા 3-4 પોઈન્ટનો. તો ભાઈ 4 પોઈન્ટનો એસએલ ત્યાં ઉડી જ જવાનો છે. બીજી વાત, અહીંયા આપણી પાસે કોઈ કન્ફર્મેશન છે નહીં સ્ટાર્ટમાં 9:20 થી 9:30ની આજુબાજુ. તો અહીંયા એટેમ્પ મારાય નહીં. પુટમાં એટેમ્પ મારવા માટેનું આપણું એક લોજિક હતું કે 78ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે, ફરી ડીપ આવે, રિટ્રેસમેન્ટ કરે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 102, એનાથી ઉપર નીકળે તો 130 અને ક્લોઝિંગ. આવા આપણા કંઈક શબ્દો હતા. તો મોર્નિંગમાં ફરી પાછું આ ઉપર નીકળ્યું છે, મસ્ત મજાની કેન્ડલ ક્લોઝ થઈ છે, 7-8 પોઈન્ટ 10 પોઈન્ટના એસએલથી લેવા મળે છે અને સરસ મજાનો ટાર્ગેટ છે, બરાબર. તો પરફેક્ટ આ એક મુવમેન્ટ મળી ગઈ છે. પછી હવે બીજે મગજ મારવા જવાનું નહીં. પુટના કોલના પ્રીમિયમની અંદર કોઈ પણ કાર્ડે ટોપ ઉપર એન્ટ્રી બને નહીં ભાઈ, બરાબર. અને આ જગ્યા ઉપર પણ એન્ટ્રી બને નહીં. યા તો અહીંયા બને, યા તો આને બ્રેક કરે અને અહીંયા કોઈ ડીપ પોઝિટિવ કેન્ડલ બને તો એન્ટ્રી કરી શકાય. આ લિક્વિડિટી સ્વીપ કેન્ડલ પછી તમે એન્ટ્રી કરી શકો જો લાઈવ માર્કેટ ચાલુ હોય તો, બરાબર. તો મસ્ત મજાનો કોલ પુટની અંદર આ ટ્રેડ મળ્યો છે. સાથે સાથે આપણે સેન્સેક્સના એક પ્રીમિયમ શેર કર્યા હતા, એમાં પણ જોઈ લઈએ. અને એમાં પણ ક્લીન 93 રૂપિયાનું મેં તમને લેવલ આપ્યું હતું કે જો આની નીચે તોડે, ફરી ઉપર આવીને ક્લોઝ કરે ને એનું રિટ્રેસમેન્ટ આવે તો પહેલો ટાર્ગેટ 149, બીજો 200 ને ત્રીજો 292. તો પરફેક્ટ ઝોન સુધી આ પ્રીમિયમ ગયું છે, બરાબર. તો આની અંદર કેટલા મિત્રોએ મુવમેન્ટ કેપ્ચર કરી છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. હવે સમજી લ્યો, આજે પણ લગભગ 12:15 જેવું થઈ ગયું છે, વધારે કોઈ ચર્ચા નથી કરતા. સૌથી પહેલા જોઈ લઈએ આપણે નિફ્ટી સ્પોટ કે એની અંદર શું થઈ શકે. ભાઈ આ જે ઝોન છે ને, સમજો ધ્યાનથી. પહેલું અપસાઇડનું ઝોન છે 24,643. આની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલ જોઈએ ક્લોઝ, ફૂલ બુલિશ,
તો જ આપણે ડાયરેક્ટ માનશું, બાકી માનશું નહીં. બાકી આ જગ્યામાં એક પોઝિટિવ કેન્ડલ ક્લોઝ કરે ને ફરી જો અહીંથી રિજેક્શન મારે તો આની અંદર એક સારી ઓપોર્ચ્યુનિટી ક્યાં સુધી મળી શકે તો કે 24,487 અને 24,415 અને એની નીચે નીકળ્યું તો 312, 190 ના લેવલ ઓપન છે. બરાબર. અપસાઇડમાં 643 ને બ્રેક કર્યું, રિટ્રેસમેન્ટ આવ્યું ક્યાં 561 ની આજુબાજુ. તો અહીંયાથી કન્ટિન્યુએશનમાં 775 અને 872 ના દર્શન થઈ શકે. બરાબર, ઇટ્સ પોસિબલ. સમજી લ્યો પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું જોવા મળ્યું, શું જોવા મળશે, મળ્યું એ તો જોઈ લીધું આપણે. હવે ક્લીન વસ્તુ છે. જ્યાં સુધી આ પ્રીમિયમ સમજો ધ્યાનથી, આ રેડ લાઇન છે એને ગ્રીન કરી નાખજો. આ ઝોનની ઉપર મતલબ કે 90 રૂપિયાની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં કદાચ આમ વીક નીચે આવે ને ફરી અહીંયા ઉપર આવીને ક્લોઝ કરે તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 104 અને બીજો 130. બરાબર, આ બે ટાર્ગેટ માટે જઈ શકીએ તો ઓલમોસ્ટ કેપિટલ 2x થઈ જાય. આ ફર્સ્ટ પોસિબિલિટી અહીંથી બાઉન્સ બેક કરે. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 55 ને તોડે, ફરી 55 ની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આપે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો કમસે કમ પહેલો ટાર્ગેટ 90 અને બીજો 104 ના ટાર્ગેટ માટે જઈ શકો. બરાબર, તો આ સેકન્ડ પોસિબિલિટી હતી. હવે થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ સીધું 27 ને આજુબાજુ આવીને સપોર્ટ લે, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ફરી ઉપર નીકળે તો સરસ મજાની એક ઓપોર્ચ્યુનિટી. પહેલો ટાર્ગેટ 55, બીજો 85. આ 3 ઓપોર્ચ્યુનિટી છે. મળે તો કરવાનું છે, ન મળે તો નથી કરવાનું. 24,500 નો પુટ શું થઈ શકે? જ્યાં સુધી આ 99 ની નીચે છે ત્યાં સુધી નેગેટિવ છે. મોર્નિંગમાં જો 99 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી જાય અને ફરી પાછું તમને આ 95-96 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 143, બીજો 182 અને ત્રીજો 229. બરાબર, આ 3 ટાર્ગેટ માટે જઈ શકો. બરાબર, આ એક ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય ક્યાં 143 ની ઉપર તો ફરજિયાત એને આ ઝોનની અંદર 100 રૂપિયાની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય આ ઝોનમાં. બરાબર, તો પછી શું થઈ શકે તો કે ભાઈ સપોર્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય, બાકી કરી શકાય નહીં. ડાયરેક્ટ એમને ઘૂસી જવાનું નથી. એક સ્ટ્રોંગ કેન્ડલ આ રીતે આમ ક્લોઝ કરી દે અને ક્લોઝ કર્યા પછી એનું રિટ્રેસમેન્ટ આવે તો જ આપણે વિચારવાનું છે, બાકી વિચારવાનું થતું નથી. બરાબર, એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ અહીંયાથી નીચે આવે ક્યાં 66 રૂપિયા નીચે અને ફરી જો આ ઝોનમાં રેન્જનું બ્રેકડાઉન અને ફરી ઉપર નીકળે તો એક બેસ્ટ સેલિંગ એરિયા છે. બરાબર, આ એરિયાની અંદર 40 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ આ રીતનું રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે ને તો પહેલો ટાર્ગેટ તમારો રહેશે 80, બીજો રહેશે 143. પણ એક વસ્તુ યાદ રાખજો, ગેપ અપ ઓપન થઈ જાય 143 ની ઉપર મેં કીધું એમ તો પછી આ 90-100 રૂપિયાની આજુબાજુ સપોર્ટ લેવા દેજો અને આ ઝોનની અંદર સપોર્ટ લેતું દેખાય તો 182 પહેલો ટાર્ગેટ, બીજો 229. બરાબર, તો ટ્રેડિંગ આની અંદર તો નથી થવું જોઈએ. મોર્નિંગની અંદર મોસ્ટ ઓફ નિફ્ટીની અંદર જ કામ કરવું હિતાવહ છે. બરાબર, સમજી લ્યો બે સેન્સેક્સ ના પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. સેન્સેક્સના બે પ્રીમિયમ છે 78,800 નો કોલ અને 78,300 નો પુટ. સમજી લ્યો ધ્યાનથી, બેસ્ટ ઓપોર્ચ્યુનિટી બંનેની. જ્યાં સુધી આ 148 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. ધ્યાનથી સમજો. જો આ ક્લોઝિંગ એરિયાની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરીએ ફરી તમને ડીપ મળે 148-150 ની આજુબાજુ એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 246 અને એનાથી ઉપર નીકળે તો 389. આની ઉપર નીકળો એટલે બ્લાસ્ટ થઈ જશે આ પ્રીમિયમ. બરાબર, સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ નીચે તોડ નાખે 66 અને 66 ને તોડી અને ફરી ઉપર નીકળે, ક્લોઝ કરે તો પણ એક સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે. 66 થી ડાયરેક્ટ સીધો 163 આ ક્લોઝિંગ એરિયા અને એનાથી ઉપર નીકળે તો
246. બરાબર, આ બે ટાર્ગેટ માટે જઈ શકીએ. હેવી ગેપ અપ થઈ જાય, તારી લ્યો કે આ એરિયામાં ક્યાંક થઈ જાય તો ફરજિયાત એને 246 ની આજુબાજુ આવવા દેજો ને અહીંથી પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન માટે જઈ શકાય. બરાબર, સમજી લ્યો પુટનું પ્રીમિયમ. સૌથી પહેલી વસ્તુ તો એ 88 ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં જો શરૂઆતમાં આ એરિયામાં આવીને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 176, મતલબ કે 2x. એનાથી ઉપર નીકળે તો 339 અને 437, આ બે ટાર્ગેટ માટે જઈ શકીએ. સેકન્ડ પોસિબિલિટી કે ગેપ અપ ઓપન થઈ જાય અને ફરી તમને એનું ડીપ મળે આ લોના એસએલ સાથે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 339, મતલબ કે 339, બીજો 437, ત્રીજો 536. બરાબર, તો ડિસિપ્લિન સાથે કામ કરજો, ઓવર ટ્રેડિંગ કરતા નહીં. બરાબર, અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો. અને જે મિત્રો ઇન્ડિયા બુલ્સની અંદર એકાઉન્ટ ઓપન નથી કર્યું તે કરી લેજો. આવનાર સમયની અંદર ઘણા બધા લાભો હું તમારી સામે ડિસ્પ્લે કરીશ કે ભાઈ આટલી વસ્તુ ડીમેટ એકાઉન્ટ જેની ઓપન કરીને જેની અંદર ટ્રેડ કરે છે એ મિત્રો માટે આ ખાસ ઓફરો છે. બરાબર, તો વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.